કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. મારું નામ કમળાબેન વ્યાસ છે અને હું કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રની અંદર છેલ્લા 3 ટર્મથી પ્રમુખ તરીકેની મારી સેવા આપું છું. અને આજે અમારા પૂજ્ય બા કે જે વાત્સલ્ય મૂર્તિ સ્વામી અમારા ચંદ્રજ્યોતિબા શુક્લની આજે પુણ્યતિથિ છે અને 34મી પુણ્યતિથિએ એની બાની જે વાલી દીકરીઓ હતી એ વાલી દીકરીઓને આજે અમે તેડાવી અને વર્ષોથી એક આ પરંપરાને જાળવીએ છીએ અને દીકરીઓને પિયર બોલાવી અને દીકરીઓની સાથે એના પરિવાર સાથે અમે એક માહોલને નવો ઊભો કરીએ છીએ અને દીકરીઓ પોતાના માવતરે આવી અને માવતરનું જે ઋણ છે ને એ ચૂકવવા માટે અહીંયા ઉપસ્થિત થાય છે અને આ રીતે અમે ઘણા વર્ષોથી આ પરંપરાને જાળવી છે અને બાએ જે કામ કર્યું છે એ કામ હાલના સંજોગોમાં તો થોડું મુશ્કેલ તો છે જ, પણ છતાં સમાજની એવી તરછોડાયેલા બાળકો છે, જે દીકરીઓ છે અને કાયદા કાનૂન આવેલી દીકરીઓનું રક્ષણ માટેની જે જવાબદારી છે એ અમે બધા એક બાની પ્રેરણાથી આજે પૂરી કરી રહ્યા છીએ. એનું અમને સૌને આનંદ. બા એ જયારે આ શરૂ કર્યું ત્યારે ઘણી બધી વિટંબણાઓ અને મુશ્કેલીઓ હતી, પણ સમાજના એવા ઘણા બધા ભાઈઓ હતા કે જેને બાને આ સહયોગ આપ્યો અને ઉમિયાશંકરભાઈ ગોરે આ જમીન આપી અને આ સંસ્થાને સંકુલ ઊભું કર્યું. પણ આજે એ સંકુલ છે એ વડલો બન્યું છે અને વડલાની વડવાઈઓમાં કેટલી દીકરીઓ બાળકો એ ઉછેર કર્યો છે અને અત્યારે પણ લઈ રહી છે અને આ રીતે આ વડવાઈઓમાં આ દીકરીઓ સદા એમાં ઇચકા ઝૂલે છે એમ કહીએ તો ચાલે. વડવાઈઓમાં એ દીકરીઓ આજે બધે આનંદ કિલોલ કરતી અમારી પાસેથી આવે છે અને જાય છે. જયારે પણ સંસ્થાના કોઈ આવા પ્રોગ્રામ હોય છે ત્યારે દીકરીઓ ચોક્કસ અમારી સાથે આવે છે ને રહે છે. અને સંસ્થાની એવી દીકરીઓ છે કે જે સંસ્થાની અંદર પોતાનું યોગદાન પણ આપે છે. જેમ કે આજે અમારા પ્રેમીલાબેન છે કે એ દરેક વખતે પોતાના તરફથી કઈ ને કઈ પણ યોગદાન આપતા હોય, તો આજે પણ ટોટલ જમણનો ખર્ચ છે એ એમના તરફથી છે. બાકી અમે સંસ્થા તરફથી દીકરીઓને સાડી છે, એના બાળકોને ડ્રેસ છે, જમાઈઓને કવર છે અને આ રીતે નાના બાળકોને પણ એમને લંચ બોક્સ કે બોટલ એવું આપી અને એમને પોસાય કે દીકરી અહીંથી કોઈ નારાજ થઈને જાય એ અમને ગમતું નથી અને દરેક દીકરી ખુશી હસી ખુશી આ આંગણામાંથી વિદાય લે છે. આજે જોઈને તો એકદમ આનંદ થાય કે જે દીકરીઓને સમાજે તરછોડી દીધી હતી એ દીકરીઓ આ પટાંગણમાં બાની છત્રછાયામાં મોટી થઈ. એના સંસ્થાકીય સરકારી રીતે ધામધૂમથી અહીંયાથી લગ્ન થયા અને લગ્ન થયા બાદ એ દીકરીઓ પોતાના સાસરે સ્થિત થઈ ગઈ. એમના બાળકો સાથે, એમના વરો સાથે જયારે આજે આ સંસ્થામાં આવી છે ત્યારે એમ થાય છે કે ના, આજે હકીકતે બાને અમે સાચી શ્રદ્ધાંજલિ આપીએ છીએ કે આ દીકરીઓનું આ પિયર છે અને એ પિયરમાં આવે છે અને પ્રેમથી હૂંફથી અહીંયા રહે છે અને આ લાગણી તો હું કદાચ એમ વર્ણવી શકું, કારણ કે આ બધી દીકરીઓ મારા પૈકી મારા હાથની છે લગભગ કેટલી દીકરીઓના મેરેજ થયેલા છે અને હું પણ 1981 થી આ સંસ્થામાં છું એટલે લગભગ આ બધી દીકરીઓ હું એમની સાથે જ મેં નોકરી કરી છે એટલે મારી આ બધી દીકરીઓ આવી છે એનો મને આજે બહુ જ આનંદ છે. બસ બા સાથે જે કામ કર્યું હતું અને બાની સાથે સાથે ત્યારના ટ્રસ્ટીઓ બધા, હું નામ ન લઉં તો હું કદાચ નગુણી કહેવાઉં, ભોગીભાઈ શાહ, પ્રવીણભાઈ, કિશોરભાઈ ભૂત, શંકરભાઈ સચદે, મુક્તાબેન, કાશીબેન એવા નામી અનામી ઘણા ટ્રસ્ટીઓ રહી ચૂક્યા છે પ્રમુખ મંત્રીઓના અંડરમાં. એ સમયે પણ બહુ જ તકલીફો હતી, કારણ કે ભૂકંપ પછી આ સંસ્થાને ટકાવી રાખવી બહુ અઘરી હતી અને ખાસ કરીને આજે હું કુમુદીનબેન પંચોલીનો ઉલ્લેખ કરીશ કે કદાચ એ માજી ધારાસભ્ય આ સંસ્થામાંથી એમણે માર પણ ખાધી અને ભૂકંપ વખતે આ સંસ્થાને બચાવી અને આજે આ સંસ્થામાં આપણે 34મી પુણ્યતિથિ બાની ઉજવી રહ્યા છીએ. મારું નામ સંદીપ જૈન, ઉદયપુર થી આવે છું, રાજસ્થાન. યાની સંસ્થાની દીકરી છે દીકીબેન, આનો રિયલ નામ સત્યવતીબેન. ઉદયપુર થી આવી છે. કાલે અમે આવ્યા અને યાનો માહોલ બહુ મસ્ત છે. દર વર્ષે આવું છું.
માને હવનને અમે પ્રતિભાગી રહે છે, હવનનો લાભ લે છે, જમવાનું પ્રમીલાબેન દર વર્ષે કરે છે. આનો બહુ બહુ આભાર. અને સંસ્થાના પ્રમુખ અને કમિટી પૂરી આખી એમ આવે છે, આનો બી ખૂબ ખૂબ આભાર. બધી છોકરીઓને બોલાવે છે, આનો બહુ બહુ હું ધન્યવાદ કરું છું. હા, અમારે તો મારી સાલી મારી જો બધી છે ને, અને દર વર્ષે એક વખત જ અમે મળે છે. બધા બેંગ્લોર થી આવે છે, કોઈ મુંબઈ થી આવે છે. અમે બહુ સારું લાગે છે કે અમે બધા એક ભેગા થઈને હવન કરે છે.